हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक। एसएन विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, આપણે ચાક ગતિ ચેપ્ટર છે એની પૂર્ણાહુતિ કરી છે। એમાં વધારાના સ્વાધ્યાય જે છે એને આ વખતે આપણે હોલ્ડ ઉપર મૂકેલા છે। એકચ્યુઅલમાં બોર્ડ પર્પસ માટે તો એ જરૂરી છે જ નહીં। સિલેબસ તો આપણે ટોટલ થિયરીમાં બધું કવરઅપ કરતા જ જઈએ છીએ, એટલે એવું કંઈ 70-30 જેવું આપણે બાયફર્ગેશન અત્યાર પૂરતું નથી કરતા। એનું કારણ છે કે ફ્યુચરમાં કોમ્પિટિટિવ એક્ઝામની જ્યારે પ્રિપેરેશન કરવાની આપણે આવે ત્યારે કોઈ મુદ્દો મિસ ન થઈ જાય એનું આપણે અત્યારે ધ્યાન રાખીએ છીએ। ઓકે, હવે તો પ્રશ્ન એ રહે કે વધારાના જે સ્વાધ્યાય છે એનું શું કરવું। અત્યાર પૂરતું આપણે હોલ્ડ ઉપર એને રાખેલું છે, અને જે રીતે આપણે ક્લાસમાં વાત થઈ છે કે એક સફલિંગ કરશું આપણે। એમાં કોમ્પિટિટિવ એસ્પિરન્ટ્સ જે હોય, કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની ઈચ્છાવાળા વિદ્યાર્થીઓ કે જે ટાર્ગેટેડ પ્રિપેરેશન કરે છે, એમના માટે અલગથી લેક્ચર્સ ગોઠવી અને વધારાના સ્વાધ્યાય આપણે ગણશું। સ્વાભાવિક છે કે જેને બોર્ડમાં જ રસ છે એના માટે વધારાના સ્વાધ્યાય કંઈ કામના નથી। એ વધારાના એટલે એકચ્યુઅલમાં વધારાના જ છે, એટલે એને બોર્ડ પર્પઝથી ગણવાની જરૂર નથી। હા, કોમ્પિટિટિવની પ્રિપેરેશન જો તમે કરતા હોય તો એના માટે એ જરૂરી છે। એટલે કન્સેપ્ચ્યુઅલ ડેપ્થ વધારે જો ઊંડા ઉતરવું હોય તમારે તો એના માટે એ જરૂરી છે। એટલે અત્યાર પૂરતું એને હોલ્ડ ઉપર મૂકેલા છે, અને ફ્યુચરમાં જ્યારે પણ અનુકૂળતા આપણી થવાની છે એ વખતે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીના ભાગરૂપે નીટ અને JEEના લેક્ચર્સ જ્યારે આપણા શરૂ થાય ત્યારે આપણે એને કવરઅપ કરી લઈશું। ચેપ્ટર આગળનું ચાલુ કરીએ આપણે। ચેપ્ટર લેક્ચર 1 ગુરુત્વાકર્ષણ। ગ્રેવિટેશન ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ, કારણ કે આપણે જ્યારે આ ભાગ શરૂ કર્યો ત્યારે પહેલાં બીજા ચેપ્ટરમાં, ખાસ કરીને પહેલાં ચેપ્ટરમાં આપણે મૂળભૂત બળોનો વિશેષ ઉલ્લેખ કરેલો છે। બ્રહ્માંડ આખામાં જેને પ્રિવેલિંગ કહી શકાય, મતલબ વ્યાપ્ત કહી શકાય એવા 4 મુખ્ય મૂળભૂત બળો છે। એમાંનું એક આ છે ગુરુત્વાકર્ષી બળ, બીજું છે વિદ્યુત ચુંબકીય બળ, ત્રીજું છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, અને ચોથું વીક ન્યુક્લિયર બળ। જેના આધારે બ્રહ્માંડ આખું એમ કહેવાય કે પકડમાં છે એવું આ બળ છે ગુરુત્વાકર્ષી બળ। વિદ્યુત ચુંબકીય માટે એક આખો ભાગ 12માનો પાર્ટ 1 ભણશું, પછી પાર્ટ 2માં આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર અને વીક ન્યુક્લિયર બળોની ચર્ચા કરશું। એટલે મહત્ત્વ જે છે એ વધારે છે આ બળનું, અલગથી આપણે એનો અભ્યાસ કરીએ। આપણે અત્યાર સુધી મિકેનિક્સની ચર્ચા કરી, મિકેનિક્સમાં ગતિનો પ્રકાર, એના કારણોની ચર્ચા, એમનું ડાયનેમિક્સ, આ બધું જ લગભગ આપણે ભણી લીધું છે। એટલે મિકેનિક્સનો આમ કહેવાય કે મોટા ભાગનો હિસ્સો ભણી લીધો છે। હવે ખાસ જાતના બળોની ચર્ચા કરવાની છે, પછી બંધારણીય ગુણધર્મો પદાર્થના એની ચર્ચા કરવાની છે। આ ચેપ્ટર પૂરતું આપણે ફક્ત ફોકસ કરશું ગુરુત્વાકર્ષી બળ ઉપર। હવે મેં કીધું એમ છે આ મૂળભૂત બળોનો હિસ્સો। ક્ષેત્ર બળ છે, નબળામાં નબળું બળ છે। ધ્યાન રાખજો, નબળામાં નબળું બળ હોવા છતાં બ્રહ્માંડ આખું જે છે એ આના ઉપર હાલે છે।
વ્યસ્ત વર્ગના નિયમને અનુસાર આ શું કરી છીએ આપણે? એના જે ગુણધર્મો આપણે પહેલા ચેપ્ટરમાં વ્યાખ્યાયિત કરેલા હતા એને આપણે અલગથી તારવી છીએ. અને ગુરુ અંતરીય છે, લાંબા અંતર સુધી લાગી શકતું બળ છે. ક્ષેત્ર બળ છે, આપણે બાયફર્ગેશન કરેલું છે ડાયનેમિક્સ જ્યારે વાત કરેલી ત્યારે. સંપર્ક વગર લાગી શકતા જે બળો હોય એને ક્ષેત્ર બળ કહેવાય. એટલે ગુરુત્વાકર્ષી બળ એ પ્રકારનું છે. સ્ત્રોત દ્વારા એક ખાસ જાતના વિસ્તારની રચના થાય છે અને આ વિસ્તારની અંદર જો કોઈ દળ ધરાવતો પદાર્થ આવે તો એના ઉપર બળ લાગે. એટલે આ ખાલી એનું લિસ્ટ આપણે પહેલાં ચેપ્ટરમાંથી ખાલી કાચું લિસ્ટ ઉતારેલું છે. એની ડિટેલ આપણે સમજતા જવાની છે. હવે આમ જુઓ ને તો બ્રહ્માંડનું સર્જન થયું ત્યારથી માંડી અને આપણે બુદ્ધિશાળી થયા, મતલબ વિચારશીલ બન્યા, ત્યારથી આપણો પહેલો ઇન્ટરેસ્ટ છે એ બ્રહ્માંડ છે. સતત આપણી નજર અહીંયા જ છે કે બ્રહ્માંડમાં આપણું અસ્તિત્વ શું છે, પછી બ્રહ્માંડ આખું કઈ રીતે ગવન થાય છે. આના ઉપર વર્ષોથી વિચારો બધા ચાલુ છે. જુદા જુદા વિચારકો, જેને આપણે સાયન્ટિસ્ટ કહી શકીએ, એ બધા વિચાર કરે રાખે છે. એટલે એ રીતે જોવા જાવ તો આનો ઇતિહાસ બહુ જૂનો છે. આપણા ચેપ્ટર પૂરતું જો મર્યાદિત રહીએ આપણે તો બ્રહ્માંડ આખું જે આપણે નજરે દેખાય છે એ બહુ સ્પષ્ટ રીતે આપણને આપણું જેમ કહેવાય ને નરી આંખના અવલોકન, એમાં એવું દેખાય છે કે ભાઈ ગ્રહમાળા છે એ બધી ભ્રમણ કરે છે. આપણને એ ખબર છે કે કોઈ પણ પદાર્થ જે છે એને જો મુક્ત કરવામાં આવે તો એ પૃથ્વી તરફ ખેંચાય. પદાર્થને તમે મુક્ત કરી દો, પૃથ્વી તરફ ખેંચાય છે. આપણો સાદો અનુભવ છે. ઉપરાંત આપણને એવી ખબર છે કે તમે જ્યારે કોઈ ઊંચાઈવાળો ઢાળ હોય એને ચડતા હોય તો એ અઘરો પડે છે, ઉતરતા હોય તો એ ઇઝી પડે છે. વરસાદના બૂંદ પડે છે, મતલબ બધું પૃથ્વી તરફ ખેંચાય છે. તો એ ખેંચાય છે એનું કારણ છે આ પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષી બળ. અને લગભગ 400-500 વર્ષ પહેલાં, એટલે ગેલેલિયોના પહેલાંના કાળમાં આ બધી બાબતો છે એ લગભગ અધકચરી ક્લિયર જેવી હતી કે પૃથ્વી છે એ કોઈ ખાસ જાતનું બળ લગાડે છે, પોતાના તરફ બધાને ખેંચે છે. દરમિયાન અત્યાર સુધીનો જો ઇતિહાસ આપણે ચકાસી તો બ્રહ્માંડ માટે 2 વાદ આવી ગયા છે અત્યાર સુધીમાં. એમાં એક છે જીઓસેન્ટ્રિક થિયરી, બીજી છે હેલિયોસેન્ટ્રિક થિયરી. લગભગ 2000 વર્ષ પહેલાં નરી આંખે દેખાતા અવલોકન પરથી જે તે વખતના વિચારકો હતા એમણે એવું ધારેલું કે ભાઈ જીઓસેન્ટ્રિક થિયરી મતલબ પૃથ્વી છે એ બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને બધા જ ગ્રહો, સ્ટાર કે જે કંઈ અવકાશીય પદાર્થો છે એ એની ફરતા ફરે છે વર્તુળાકાર કક્ષામાં. હવે એમાં દેખીતું અવલોકન છે એટલે એક્સેપ્ટેડ જ હોય, કોઈ સાયન્ટિફિક પ્રૂફ તો એ વખતે નહોતા. પણ આર્યભટ્ટે 5મી સદીમાં આ થિયરી જે છે હેલિયોસેન્ટ્રિક થિયરી, એટલે કે સૂર્ય કેન્દ્રીયવાદ રજૂ કર્યો. એણે એમ કીધું કે ભાઈ બ્રહ્માંડના સેન્ટરમાં જે દેખીતું બ્રહ્માંડ છે એ પછી ગેલેક્સીની તો બધી પછીની વાત છે, તો જે દેખીતું બ્રહ્માંડ આપણને લાગે છે એમાં કેન્દ્રમાં સૂર્ય છે અને ફરતા જે છે એ બધા જ પદાર્થો ફરે છે. આ જે થિયરી છે એ એક્સેપ્ટ થઈ છે. એટલે ટાઇકો બ્રાહે કરીને સાયન્ટિસ્ટ થઈ ગયો અને એનો માની લો કે મદદનીશ
કોપરનિકસ એમણે કરેલા અવલોકન છે એ આને અનુમોદન આપે છે. એટલે લગભગ આ 15મી સદી 14મી-15મી સદી એટલે આર્યભટ્ટે જે રજૂઆત કરી એ આપણે એક્સેપ્ટ કરેલી છે. પણ એ એક્સેપ્ટ થઈ ક્યારે? 15મી સદીમાં ગેલેલિયોએ એનું સમર્થન કરેલું છે. એણે પોતે બનાવેલા ટેલિસ્કોપના આધારે જે અવલોકનો મળ્યા એના આધારે. પછી એને પ્રૂફ ધીમે ધીમે આગળ જતાં મળતું ગયું. માની લો કે કેપ્લર છે, જોહાનિસ કેપ્લર, એણે ટાઇકો બ્રાહેના જે અવલોકનો હતા એને વિશ્લેષણ કરી અને નિયમોના સ્વરૂપમાં ગોઠવા ગેલેલિયોએ એનું અનુમોદન આપેલું છે. એટલે આમ જુઓ તો આપણું ચેપ્ટર અહીંથી ચાલુ થાય. આ જે થિયરી છે હેલિયોસેન્ટ્રિક એને ધ્યાનમાં રાખી એટલે આપણે નિયમો છે એ પહેલાં શું છે એ જોઈ લઈ. કેપ્લરના નિયમો ટોટલ 3 નિયમો આપ્યા એણે ગ્રહોની ગતિ માટે. પહેલો નિયમ, દરેક ગ્રહ સૂર્યની આસપાસ લંબ વૃત્તાકાર માર્ગે ભ્રમણ કરે છે, જેના 2 કેન્દ્રમાંથી એક કેન્દ્ર પર સૂર્ય છે. હવે આ શું કહેવા માગે છે એ આપણે સમજી લઈએ થોડુંક. દરેક ગ્રહ સૂર્યની આસપાસ લંબ વૃત્તાકાર માર્ગે ફરે છે. એ લંબ વૃત્તાકાર માર્ગ એટલે આવો, વર્તુળાકાર માર્ગે નથી ફરતા, લંબ વર્તુળાકાર માર્ગે ફરે છે. એકચ્યુઅલમાં વર્તુળ જેવી કોઈ અલગ પરિસ્થિતિ નથી. આનો જ એક ખાસ કિસ્સો છે, હમણાં આપણે જોઈએ. જેના 2 કેન્દ્ર, જે લંબ વૃત્ત હોય એના 2 કેન્દ્ર હોય, આમાં મેં બતાવ્યા છે F1 અને F2. તો બેમાંથી એક ઉપર સૂર્યની હાજરી હોય એવી રીતે ફરે છે. મતલબ કે એક્ઝેક્ટ વચ્ચે સૂર્ય નથી હોતો, સાઈડમાં હોય છે. આ આપણે એક્સેપ્ટ કરી લેવાના છે, કારણ કે અવલોકનો અને વિશ્લેષણનું પરિણામ છે. એટલે આપણે નિયમ છે એને એક્સેપ્ટ કરી લેવાનો છે. પ્રશ્ન એ થાય કે ભાઈ આવું લંબ વૃત્ત છે એ દોરી કેવી રીતે શકાય? બહુ સરળ છે. માની લો કે 2 ટાંકણી કે એવું કંઈક તમે પેજ ઉપર ખૂંચાડી દો, પછી એ 2ની જે સીધી લંબાઈ હોય, લાઈક હું આને F1 F2 નામ પાડી દઉં, તો એ 2ની લંબાઈ કરતાં વધુ લંબાઈની એક દોરી લઈ આપણે, અને એ દોરી જે છે એમાં એક પેન્સિલ ફસાવી અને ખેંચી, એટલે આવું કંઈક થવાનું. પેન્સિલ આપણે અહીંયા રાખી છે. હવે એ પેન્સિલને દોરી સાથે ખેંચાયેલી અવસ્થામાં બહારની સાઈડ રાખી અને તમે છેકથી છેક સુધી ફેરવી નાખો એટલે આવું વર્તુળ બનશે, લંબ વર્તુળ. સમજો 2 ટાંકણી, એના કરતાં વધુ લંબાઈની એક દોરી, દોરીને પેન્સિલ દ્વારા સહેજ ખેંચવાની છે બહારની સાઈડ, અને એ ખેંચાયેલી અવસ્થામાં રહે અને પેજ ઉપર એનું પોઇન્ટર અડી રહે પેન્સિલનું. એવી રીતે તમારે ચક્કર ફરી જવાનું, એટલે લંબ વૃત્ત બનશે, જેમાંથી આ જે છે એના ફોકસ કહેવાય. ઉપરાંત આ જે લાંબો ભાગ દેખાય છે એને દીર્ઘ અક્ષ કહેવાય, જે ટૂંકો ભાગ દેખાય છે એને લઘુ અક્ષ કહેવાય છે. સામાન્ય રીતે એના સંકેત જે છે એ A અને B છે. દીર્ઘ અક્ષ માટે A, લઘુ અક્ષ માટે B. હવે આ રીતે તમે આ બનાવો લંબ વૃત્ત, એટલે સૂર્ય 2માંથી એક સેન્ટર ઉપર છે. આવી રીતે દરેક ગ્રહ ફરે છે. નંબર 2,
ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખાએ એકમ સમયમાં આંતરેલ એટલે કે કાપેલ ક્ષેત્રફળ અચળ હોય છે. હવે આ શું કહેવા માગે છે એ આપણે થોડુંક જોઈ લઈએ. ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખાએ એકમ સમયમાં આંતરેલ ક્ષેત્રફળ. ધારો કે ગ્રહ છે એ અત્યારે અહીંયા છે, આ જગ્યાએ, તો હું એને સૂર્ય સાથે જોડી દઉં. એકમ સમય મતલબ 1 કલાક 1 મિનિટ અથવા 1 સેકન્ડ તમે સમય આપો અને ગ્રહ ધારો કે અહીંયા પહોંચે છે P થી P' ઉપર, એની ગતિ આ બાજુ છે, તો એને ફરીથી સૂર્ય સાથે તમે જોડો એટલે આ જે ક્ષેત્રફળ આવે, ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખાએ એકમ સમયમાં મતલબ હું ધારો કે ડેલ્ટા ટી સમય લઉં, જે વખતનો ગ્રહનો વેગ જે છે તત્કાલીન એને હું v કહી દઉં, તો P' બરાબર લગભગ v ડેલ્ટા ટી થાય. એનો તત્કાલીન વેગ એને ગુણ્યા સમય, આટલું અંતર એણે કાપ્યું. આપણે શું જોઈએ? ક્ષેત્રફળ. તો આ લગભગ ત્રિકોણાકાર છે, તો ક્ષેત્રફળ ડેલ્ટા એ બરાબર શું થશે? ત્રિકોણ માટે 1/2 પાયો, પાયો એટલે આપણા માટે P' અને વેદ એટલે તે વખતનો r મતલબ તે વખતનું અંતર. હવે એમાં હું આંકડા નાખી દઉં તો આ જે છે એ v ડેલ્ટા ટી છે, આરને હું આગળ લઈ લઉં છું, r પછી v ડેલ્ટા ટી આ ક્ષેત્રફળ થયું. હવે એમાં હું આને લિમિટ આપું, કારણ છે એના માટે, કારણ કે એની રેખીય વેગ અચળ નથી હોતો કોઈ પણ ગ્રહ માટે, એટલે ડેલ્ટા એ એની જગ્યાએ ડીએ લખી શકાય. આ જે છે ડેલ્ટા ટી અને આ બાજુ લઈ જઈ તો dA/dt ઇઝ ઇક્વલ ટુ હાફ r અને તે વખતનો v એનું મૂલ્ય છે આ. હવે આમાં આપણે થોડીક કારીગરી કરી. આ જગ્યાએ તત્કાલીન વેગ સ્પર્શકની દિશામાં હોય અને તે વખતનો r છે એને હું જોડી દઉં તો આ બંને સદિશ રાશિ છે જે બદલાતી જાય છે, તો બેના ગુણાકારને સદિશ સ્વરૂપે લખી શકાય r ક્રોસ v. હું એક કામ કરું, દળથી બેને ગુણી નાખું, ભાગી નાખું, તો હવે આ જ પદ છે એને r ક્રોસ પીના છેદમાં m લખી શકાય. m ગુણ્યા v એટલે થઈ ગયું વેગમાન, એટલે r ક્રોસ પીના છેદમાં m એટલે કે 1/2 L/m dA/dt. r ક્રોસ પી એટલે જે તે ગ્રહ માટે તે વખતનું તત્કાલીન કોણીય વેગમાન થાય. હવે જુઓ તો આ જે છે એ અચળ આવશે એવું આ નિયમ કહેવા માગે છે. હવે એનું કારણ આપણે આગળના ચેપ્ટરમાં વાત કરી દીધી છે. સૂર્યને અનુલક્ષીને જે તે ગ્રહ છે એના ઉપર લાગતું બાહ્ય ટોર્ક તમે ગણો r ક્રોસ f પ્રમાણે. f ક્યાં આવે છે? કેન્દ્ર તરફ. r ક્યાં છે? આ બાજુ. તો r ક્રોસ f કરો તો 0 થાય, મતલબ સૂર્યને અનુલક્ષીને કોઈ પણ ગ્રહ જે છે એનું ટોર્ક 0 છે, બાહ્ય ટોર્ક. જો ટોર્ક 0 હોય તો એનું કોણીય વેગમાન અચળ રહેશે, એટલે અહીંયા L/m અચળ રહેશે. તો ફેર શું પડશે? આ બેમાં ફેર પડશે.
અંતર અને વેગમાં, વેગના મૂલ્યમાં અંતર ઘટે ત્યારે વેગનું મૂલ્ય છે એ વધી જશે, અને અંતર વધુ હોય ત્યારે વેગનું મૂલ્ય ઘટી જશે. આ થોડું કાચું કેલ્ક્યુલેશન આપણે કર્યું. આ જે રાશિ આવી એને ક્ષેત્રીય વેગ કહેવાય, dA/dt. ક્ષેત્રીય વેગ, ક્ષેત્રફળના ફેરફારનો દર ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખાએ આંતરેલ ક્ષેત્રફળના ફેરફારનો દર. એટલે હવે આ જગ્યાએ માની લો કે આ જે આંકડો આવ્યો કયો SP', ક્ષેત્રફળ, એ જ ક્ષેત્રફળ બીજી કોઈ પણ જગ્યાએ એકમ સમયમાં આવશે. મતલબ કે ગ્રહ અહીંયા પહોંચે સપોઝ, તો એને હું સૂર્ય સાથે જોડી દઉં, એને એટલો જ ટાઈમ આપીએ આપણે, તો એ ક્ષેત્રફળ જે છે એ પહેલાં જેટલું જ કાપશે. મતલબ આ ક્ષેત્રફળ છે એ પહેલાં જેટલું જ થાય ટોટલ. આકારની દ્રષ્ટિએ વિચારી શકાય કે અહીંયા એને સ્પીડમાં હાલવું પડશે. એટલે કહેવા શું માગે છે કે ગ્રહ છે એની રેખીય ઝડપ અચળ નથી, પણ એનું કોણીય વેગમાન અચળ છે. કારણ મેં વાત કરી એમ ચાક ગતિમાં આપણે ચર્ચા કરી. નંબર 3, T² ચલે છે એનો ઘન. ગ્રહના આવ્રતકાળનો વર્ગ, આવ્રતકાળ મતલબ કે એક ચક્કર પૂરું કરવા લાગતો ટાઈમ, એનો વર્ગ ને અર્ધ દીર્ઘ અક્ષના, એટલે આ જે છે એને અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય, અને આ આખું છે એને દીર્ઘ અક્ષ કહેવાય, છેકથી છેક સુધી. એટલે અર્ધ દીર્ઘ અક્ષના ઘન સાથે સંબંધ હોય. આવર્તકાળના વર્ગને અર્ધ દીર્ઘ અક્ષના ઘન સાથે સંબંધ હોય. આપણે ભવિષ્યમાં આને વર્તુળાકાર કક્ષા માટે તારવણી કરશું. વર્તુળ જે છે ને એ લંબવૃત્તનો ખાસ પ્રકાર છે, જેમાં A અને B સરખા હોય, જેને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. એટલે વક્ર જે છે એ આ ઉપવલય થયો, અને ઉપવલય માટે ફાઉન્ડેશનમાં આપણે વાત કરેલી છે, x²/a² +y²/b² અચળ હોય. અત્યારે હું 1 લખું, જો A અને B છે એ સરખા થઈ જાય તો x² + y² r² થાય, જેને વર્તુળ કહેવાય. આ ઉપવલય એટલે લંબવૃત્તનું સમીકરણ છે, આપણી જાણ માટે ખાલી. 3 નિયમ કેપ્લરે આપ્યા વિશ્લેષણ દ્વારા. આમ જુઓ તો દરેક જે આપણે પાયાના સિદ્ધાંતો છે એની ચર્ચા કરતા હોય તો એમાં ગેલેલિયોનું નામ તો આવે જ છે. મતલબ એવો થયો કે જે ભૌતિક વિજ્ઞાન છે એનો પાયો નાખનાર છે એ ગેલેલિયો કહેવાય. ભલે પછી એના નિયમો છે એ સ્પષ્ટ રીતે રજૂ કરાયેલા ન હોય, પણ એના અવલોકન છે એણે ફિઝિક્સના વિકાસ માટેનો પાયો નાખેલો છે. કેપ્લર જે છે એના અવલોકન તે અહીંયાથી જ ઉતરી આવે છે ગેલેલિયોના સમર્થન પછી. નિયમો ફરીથી એકવાર જોઈ લઈ. દરેક ગ્રહ સૂર્યની આસપાસ લંબવૃત્તાકાર માર્ગે ફરે છે. આ લંબવૃત્તના 2 ફોકસમાંથી, મતલબ 2 કેન્દ્રમાંથી ગમે તે એક કેન્દ્ર પર સૂર્ય રહે એવી રીતે આ લંબવૃત્તાકાર માર્ગે ફરે છે. નંબર 2, ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખાએ એકમ સમયમાં આંતરેલ ક્ષેત્રફળ, જેને ક્ષેત્રીય વેગ કહેવાય, એ અચળ રહે. મતલબ એવો થયો કે ગ્રહની રેખીય ઝડપ અને સૂર્યથી એનું અંતર એ 2 સતત બદલાય, પણ એનું કોણીય વેગમાન છે એ અચળ રહે છે, કારણ કે બહારથી ટોર્ક ગ્રહ પર નથી. નંબર 3, ગ્રહના આવર્તકાળનો વર્ગ તેની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય. આ 3 નિયમો છે એ કેપ્લરે આપેલા છે ગ્રહોની ગતિ માટે. હવે આનો અભ્યાસ કરી, અમુક ઘટનાઓનો અભ્યાસ કરી અને ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ તારવેલો છે. હવે એ નિયમ જે છે એ આપણે ચેક કરી લઈએ.
સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ એણે ચંદ્રની ગતિ, થોડુંક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે, આપણે સ્પીડમાં એની વાત કરી લઈએ. ચંદ્રની જે ગતિ થાય છે એ ચંદ્રની ગતિ આપણને ખબર છે, દેખીતું અવલોકન છે એ, અને વર્ષોથી આપણને એ ખબર છે કે ચંદ્ર પૃથ્વીની આસપાસ વર્તુળાકાર માર્ગે ફરે છે. હવે એ જે કંઈ ભ્રમણ છે એનો આવર્તકાળ 27.3 દિવસ છે. 27.3 દિવસે પૃથ્વી ફરતું એક ચક્કર ફરી લે છે. હવે આપણે એની ઝડપ માટે માની લો કે એક સાદું સમીકરણ લખી કે ભાઈ ચક્કર ફરે ત્યારે કપાતું અંતર છેદમાં લાગતો ટાઈમ અને એનું સાદું રૂપ આપી અહીંથી ચંદ્રનું અંતર આપણને ખબર છે 3.84 × 10⁸ મીટર છે, 2.25 લાખ માઇલ. એટલે એ વખતે એ ખબર જ હતી આપણને. એટલે એના આધારે એણે જે પ્રવેગ લાગુ પડે છે એ પ્રવેગનો, કારણ કે ખેંચાણ છે ચંદ્રને પૃથ્વી તરફનું ખેંચાણ છે, એટલે એની ગતિ કેવી છે? વર્તુળમય ગતિ છે. વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગ v²/r હોય. એમાં vની જગ્યાએ ચંદ્ર માટે 2πr/t નાખી આપણે તો 4π²r²/t²/r. આ સંબંધ જે છે એમાં આવર્તકાળ આપણને ખબર છે. પ્રવેગનો આંકડો ચંદ્ર માટે તમે કાઢો, જેમાં ચંદ્ર માટેનું અંતર આપણને ખબર છે. મેં કીધું એમ 3.84 × 10⁸ મીટર rm અથવા 2.25 લાખ માઇલ. જો એ આંકડા તમે નાખો, આવર્તકાળ જે છે એ તમે નાખો તો એનો પ્રવેગ જે છે એ આપણને મળે. ન્યૂટનને એવું લાગ્યું કે આ જે ખેંચાણ છે ચંદ્ર પર પૃથ્વીનું, એવું જ ખેંચાણ પૃથ્વી ઉપર કોઈ પદાર્થ પડે, આપણે ઓલી સફરજનવાળી વાર્તા આવે છે, એટલે એવું જ ખેંચાણ, એવો જ પ્રવેગ પૃથ્વીની સપાટી નજીક પડતા પદાર્થ માટે હોય. એટલે એણે બાય કમ્પેરિઝન આવા જ પ્રકારની ગતિ જે પૃથ્વીની આસપાસ થતી હોય એમાં આ સૂત્રોના આધારે સરખામણી દ્વારા જીનું મૂલ્ય કાઢેલું છે, જે 9.8 મીટર પ્રતિ સેકન્ડ વર્ગની આજુબાજુ આવે. આ જે છે એ એના કરતાં છઠ્ઠા ભાગનો આંકડો છે, અને આ જે છે એ 9.8. આ કમ્પેરિઝન એણે કરી. એના આધારે એને એવી ખબર પડી કે ભાઈ આ જે છે ગુરુત્વ પ્રવેગ એ શું કરે છે, તો કે પ્રવેગને અથવા એના દ્વારા લાગતા બળને અંતરના વ્યસ્તના વર્ગ સાથે સંબંધ છે. અંતરના વર્ગના વ્યસ્ત સાથે. અને એમાંથી પછી એણે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો. તો એ નિયમ આપણે સમજવાનો છે, અને આપણા ચેપ્ટરનો બેઝ જે છે એ છે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ. વિધાન છે એને સ્પષ્ટ રીતે સમજી લઈએ આપણે. બ્રહ્માંડના કોઈ પણ વિધાન સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનું બ્રહ્માંડના કોઈ પણ બે દળ ઉલ્લેખ કરી આપણે બિંદુવત, બે બિંદુવત દળ વચ્ચે પ્રવર્તતું ગુરુત્વાકર્ષી બળ F, એને હું અહીંયા નામ પાડું G, ડ્યુ ટુ ગ્રેવિટી, દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. બ્રહ્માંડના કોઈ પણ બે પદાર્થ વચ્ચે પ્રવર્તતું ગુરુત્વાકર્ષી બળ
બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીંયા આપણે ચલન કાઢી નાખીએ તો FG બરાબર એક અચળાંક મૂકી જેમાં G એને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય છે. જો હું એ હકીકતમાં છે શું, જો M1 M2 બરાબર 1 કિલો લઈ આપણે અને R બરાબર 1 મીટર મૂકી તો FG બરાબર G થાય, જેનું મૂલ્ય 6.67 × 10⁻11 છે. હમણાં આપણે વાત કરશું એની. આ ચોક્કસ મૂલ્ય કાઢેલું છે કેવેન્ડિશે. એટલે G જે છે એ સાર્વત્રિક અચળાંક એવું નામ પાડ્યું છે આપણે. કોઈ પણ સંજોગોમાં એ બદલાય નહીં. અને છે શું, 1 કિલો દળના બે પદાર્થ વચ્ચે 1 મીટરના અંતરે લાગતું જે બળ છે એને આપણે સાર્વત્રિક અચળાંક કહી શકીએ. મતલબ 1 કિલો દળના બે પદાર્થને તમે 1 મીટરના અંતરે રાખો તો એમની વચ્ચે આટલું બળ ઉદ્ભવે. ન્યૂટન મીટર સ્ક્વેર પર kg². આ એનો એકમ થયો. પારિમાણિક સૂત્ર છે એ તમારે જાતે બનાવી લેવાનું આવે. હવે છે આ બળ, એને માધ્યમ સાથે લેવા દેવા નથી. ધ્યાન રાખશું આપણે, માધ્યમ પર આધારિત નથી. નંબર 2 આકર્ષી જ છે. નંબર 3 ટુ બોડી ફોર્સ છે. આપણે ભૂતકાળમાં એક વખત વાત કરી દીધી છે ટુ બોડી કોને કહેવાય. મતલબ કે ત્રીજા દળની હાજરીની આ બળના મૂલ્ય પર કોઈ અસર ન થાય બે દળ વચ્ચે લાગતા. કારણ કે અહીંયા સ્ત્રોત કોણ છે? દળ. અને અંતરના વર્ગના વ્યસ્ત સાથે સંબંધ ધરાવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે બે દળ તમારી પાસે હોય તો બે દળ વચ્ચે પ્રવર્તતા ગુરુત્વાકર્ષી બળને ત્રીજા દળની હાજરીથી કોઈ અસર ન થાય. એ પારસ્પરિક બે વચ્ચે લાગતું બળ છે. ત્રીજો કદાચ પદાર્થ આવે તો કોઈ એક ઉપર પરિણામ 100% બદલાય. આને ટુ બોડી કહેવાય. હવે આને આપણે જેમ મેં કીધું એમ કે બળ છે એટલે સદિશ સ્વરૂપે લખી તો વધારે વ્યાજબી કહેવાય. FG માટે વેક્ટર નોટેશન આવું લખી શકાય: G M1 M2 R² R માઇનસ. મતલબ બે દળ હોય મારી પાસે, માની લો કે M1 અને M2. તો હવે એમાં બળ છે એ લગાડનાર કોણ છે એના ઉપર આધાર રાખે. અને થોડુંક વધારે સ્પષ્ટ રીતે જો આપણે સમજી તો અહીંયા હું M1 દળ લઈ લઉં, અહીંયા M2 દળ લઈ, એ બે વચ્ચેના અંતરને આપણે R કહી દઈએ. તો M2 પર M1 દ્વારા લાગતું બળ M2 પર M1 દ્વારા લાગતું બળ આ બાજુ લાગશે. એટલે હવે હું આને આ જ બળના સ્વરૂપમાં જો નોટેશન આપું, ધ્યાન રાખજો, લગાડનાર કોણ છે? 1. એટલે એને લખાય આવી રીતે F21. આપણે ફરીથી સ્ટેપ લખીએ. અહીંયા ભલે FG રહ્યું. M2 પર એટલે કે ફોર્સ ઓન 2 by 1
ઇઝ ઇક્વલ ટુ -G_m1m2 બે વચ્ચે અંતરનો વર્ગ આ મૂલ્ય થયું અને દિશા કઈ આર કેપથી વિરુદ્ધ શું કામ તો કે આ બળ કેવું છે આકર્ષી બળ છે મતલબ લગાડનાર છે એ સામા પદાર્થને પોતાના તરફ ખેંચશે હવે આ તો આપણે સંદર્ભ એવી રીતે લીધો કે પદાર્થ અહીંયા પડ્યો છે પણ માનો કે બે દળ છે એ આવી રીતે પડેલા હોય M1 અને M2 અને સંદર્ભ આપણો બીજે ક્યાંક હોય લાઈક આવી રીતે આ સ્થાન સદિશ છે એને હું R1 કહી દઉં પછી જે M2 પદાર્થ છે એના સ્થાન સદિશને આપણે R2 કહી દઈએ તો હવે લગાડનાર કોણ છે એક નંબર કોના ઉપર લગાડે છે 2 નંબર ઉપર કઈ બાજુ લગાડશે આમ લગાડશે બરોબર ને 1 નંબરનો પદાર્થ 2 નંબરને પોતાના તરફ ખેંચશે આ બાજુ એટલે હવે આ જે એરો આવ્યો ત્રિકોણની રીત પ્રમાણે આ જે એરો છે એના માટે શું લખી શકાય તમે જુઓ કે R2 પ્લસ આ જે છે એને હું R કહી દઉં વચ્ચેનો જે ભાગ છે તો R2 પ્લસ R ઇઝ ઇક્વલ ટુ R1 છે તો R ઇઝ ઇક્વલ ટુ શું થાય આપણે ત્રિકોણની રીતનો ઉપયોગ કર્યો એટલે કે આમાં જે R દેખાય એ R1 - 2 છે મતલબ કે 2 થી 1 તરફની દિશામાં આ સદિશ છે એટલે F21 ઇઝ ઇક્વલ ટુ G_m1m2 R કેપ એટલે કોણ R1 - R2 કેપ છેદમાં R². હવે આને થોડુંક સમજી લઈએ કારણ કે દાખલા ગણતી વખતે આપણે આ સૂત્ર બનાવવા પડશે આ સદિશ છે એ કઈ બાજુ આવ્યો 2 થી 1 તરફનો સદિશ છે 2 થી 1 તરફ અત્યારે લગાડનાર કોણ છે 1 હવે એને આપણે આ ઓર્ડરમાં લઈ જઈએ G_m1m2 આને લખી 2 1² અને આ જે છે એને લખી 2 1 કેપ માઇનસ ફરજિયાત F21 આ સંકેત થયો સદિશ સ્વરૂપે 1 દ્વારા 2 પર લાગતું બળ માઇનસ M12 R આ જે ઓર્ડર છે એ જ લખવાનો 2 1² 2 1 કેપ હવે એમાં 2 1 કેપ એટલે શું સમજવાનું 2 થી 1 તરફનો સદિશ અને લાગે છે શું આ જે છે 2 1 2 થી 1 તરફનો સદિશ મેં લખ્યો જે R કેપ છે એટલે આકર્ષી નેચર આ બતાવે છે માઇનસ ફરજિયાત જોઈશે એટલે હવે કદાચ તમારે બીજા સદિશ લખો લાઈક હું અહીંયા 1 2 લખું અથવા તો આ રીતે બળ લખું તો આને શું વાંચશું આપણે 2 દ્વારા 1 પર લાગતું બળ લખશું શું -G_m1m2 R12² અને R12 કેપ 1 થી 2 તરફનો લગાડનાર કોણ છે 2 નંબર કોના ઉપર લગાડે છે 1 નંબર ઉપર કઈ બાજુ લગાડશે 1 થી 2 તરફના સદિશ એટલે લગાડનાર છે 2 એટલે આ બાજુ લગાડશે બેઠું હવે તમે જુઓ આ બે નોટેશન છે એમાં R12 કે R21 એ બે કેવા છે અરસપરસ વિરુદ્ધ છે બાકીનું બધું એમનેમ જ રહે છે 2 દળ વચ્ચેનું અંતર એઝ ઇટ ઇઝ રહે છે તો તમે બહુ પ્રેમથી લખી શકો કે F12 ઇઝ ઇક્વલ ટુ -F21 ન્યૂટનનો ત્રીજો નિયમ સદિશ સ્વરૂપ લખતી વખતે ઓર્ડર છે એ આપણે ખાસ ધ્યાન રાખશું અથવા તો માનો કે નથી યાદ રહેતું તો આ પોઈન્ટ યાદ રાખવાનો મહત્વ કંઈ એવું નોટેશનનું પછી નથી રહેતું જ્યાં સુધી તમારા મગજમાં આ ક્લિયર હોય કે બળ જે લાગે છે એ કઈ બાજુ લાગશે
આકર્ષી લાગશે એટલે લગાડનાર છે એ સામા પદાર્થને પોતાના તરફ ખેંચશે. આટલું આપણે ધ્યાનમાં રાખી તો કંઈ વાંધો નથી. હવે ધારો કે તમારી પાસે 2 થી વધારે દળનું તંત્ર હોય, કારણ કે આ તો બિંદુવત માટે જ છે, તો માની લો કે ઝાઝા માની લો કે દળ ભેગા થઈ ગયા તમારી પાસે. લાઈક એક દળ અહીંયા છે, બીજું દળ અહીંયા છે, ત્રીજું દળ અહીંયા છે. હવે મારે 2 ઉપર લાગતું બળ જોઈશે, ફોર્સ ઓન 2. તો મારે શું લખવાનું રહ્યું? ફોર્સ ઓન 2/1, ફોર્સ ઓન 2/3, બેયનો સરવાળો. શું કામ? તો કે આપણું જે બળ છે એ કેવું છે? 2 બોડી છે. મતલબ કે તમારા પાસે બળનો હિસાબ 2 દળની પેર માટે જ છે. એટલે 2 થી વધારે દળનું તંત્ર જ્યારે હોય ત્યારે તમારે સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગ કરવો પડે. સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું? વિધાન ખાલી જોઈ લઈ, કંઈ ખાસ વાત નથી. 2 થી વધારે દળના તંત્રમાં કોઈ એક દળ ઉપર તમારે પરિણામી બળ શોધવું હોય તો પરિણામી બળ જે છે એ દરેક દળ દ્વારા લાગતા બળોનો સદિશ સરવાળો થાય, અને સંપાતપણું કહેવાય. સંપાતપણું એટલે શું? ઝાઝા બળ લાગતા હોય તો પરિણામ, આપણે અગાઉ મિકેનિક્સમાં વાત કરી લીધી છે કે પરિણામ કઈ રીતે જડશે. દરેકનો તમે સદિશ સરવાળો કરો એટલે તમને પરિણામ જડે. એટલે આપણે 3 દળ છે એમાંથી કોઈ એક ઉપર ગણવું છે તો લગાડનાર કોણ છે? 2 જણા. એક આ લગાડશે અને એક આ લગાડશે. તો હવે એનો હિસાબ કેવી રીતે થશે? ફોર્સ ઓન 2 ઇઝ ઇક્વલ ટુ -G21 M12 21 સ્ક્વેર 21 કેપ વત્તા G લગાડનાર કોણ? હવે 3, તો 3 2 છેદમાં જે ઓર્ડર હોય એ જ ઓર્ડર આપણે જાળવી રાખવાનો છે. અહીંયા 2 1 તો અહીંયા 2 3 અને 2 3નું કેપ. આગળ -2નો કોમન લઈ લીધો છે. એટલે હવે આ કયો સદિશ ગણવાનો? 2 થી 1 તરફ એરો જે બતાવ્યો એ, મતલબ કે આ R21 છે અને આ R23 છે. આ રીતે આપણે હિસાબ કરતા જવાનું. એ સદિશ મારે અહીંયા મૂકવાનું, બરાબર? ઓર્ડરમાં ધ્યાન રાખજો. અને ભવિષ્યમાં આ ઓર્ડર જે છે એમાં પાછું બીજું એક આપણે કરેક્શન કરવું પડશે. અત્યારે આપણે ગુરુત્વાકર્ષણની જ વાત કરી છીએ, પણ જ્યારે અપાકર્ષી બળો લાગે ત્યારે નોટેશન આવું જ રહેશે, ખાલી માઇનસ આપણે અંદરથી કાઢી નાખશું. ફરીથી એક વખત સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ છે એનું વિધાન જોઈ લઈ. બ્રહ્માંડના કોઈ પણ 2 બિંદુવત દળ વચ્ચે પ્રવર્તતું ગુરુત્વાકર્ષી બળ બંને દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. બળની ખાસિયત શું છે? બ્રહ્માંડના કોઈ પણ 2 દળ વચ્ચે લાગે, હા, અંતર વધે એમાં બળ ઘટશે, કારણ કે એ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. એનું સદિશ સ્વરૂપ આપણે બનાવ્યું. અને ઝાઝા દળ જો ભેગા થયા હોય તો પરિણામ કઈ રીતે મેળવવાનું એની આપણે વાત કરી. વધુ ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. એક વખત એઝ યુઝ્યુઅલ તમારે ટેક્સ્ટ બુકમાં આને વાંચી લેવાનું રહે. અને જો કન્ફ્યુઝન હોય તો નોંધ કરીને રાખશો. ચેપ્ટરનું મહત્ત્વ આગળ માટે પણ ખૂબ જ છે, એટલે વિશેષ ધ્યાન રાખશો આખું ચેપ્ટર પતે ત્યાં સુધી. મળતા રહીશું. થેન્ક યુ ફોર વોચિંગ.